નર્મદાના તિલકવાડા નગરમાં નીકળી શ્રીજીની સવારી। અશ્રુભીની આંખોએ રેવા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રીજીને આપી વિદાય। ઉલ્લેખનીય છે કે હાલ ગણેશ મહોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે। આ તહેવારની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં પણ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। સાથે જ તિલકવાડા નગરમાં આવેલી રેવા ગ્લોબલ સ્કૂલમાં પણ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। પ્રથમ દિવસથી જ બાળકો અને શાળાના શિક્ષકો દ્વારા શ્રીજીની પૂજા અર્ચના કરીને ભક્તિભાવ સાથે આરાધના કરવામાં આવી હતી અને ગતરોજ શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા શ્રીજીને નમી આંખે વિદાય આપવામાં આવી હતી। તિલકવાડા નગરના મુખ્ય માર્ગો ઉપર શ્રીજીની ભવ્ય સરઘસ નીકળતા આખો વિસ્તાર ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના અવાજથી ગુંજી ઉઠ્યો હતો। ત્યારે શાળાના શિક્ષકો, બાળકો અને નગરજનો પણ શ્રીજીની ભક્તિમાં ખોવાયા હતા અને મોડી સાંજે એક મોટા ટબમાં પાણી એકત્રિત કરીને ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાને અશ્રુભીની આંખોએ શાળાના વિદ્યાર્થીઓએ વિદાય આપી હતી। રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડા નર્સરીથી 12 ધોરણ સુધીનું અભ્યાસ ચલાવે છે। આ પ્રથમ વર્ષ છે અને ગણેશજી અમારે ત્યાં બિરાજમાન થયા છે। આજે એમનું વિસર્જન છે। અમે 7 દિવસે વિસર્જન કરી રહ્યા છીએ। બધા જ બાળકો, ટ્રસ્ટીઓ અમારી સાથે આમાં જોડાયા છે। ખૂબ આનંદ ઉત્સાહનો મહોત્સવ છે અને ખૂબ સારું વાતાવરણ છે। બધાના સહકારથી આજે સરસ અમારે ત્યાં શ્રીજી બિરાજમાન થયા છે અને અમે આજે વિસર્જન એમનું બાપાનું પ્રેમપૂર્વક કરી રહ્યા છીએ। તો ગણેશજી સૌનું ભલું કરે, સૌનું સારું કરે। જય ગણેશ। એજ્યુકેશન વેલફેર એન્ડ અલ્ટ્રુઇઝમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત રેવા ગ્લોબલ સ્કૂલમાં આજે સરસ મજાનું ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું। તેમાં બાળકો, શાળાના ટ્રસ્ટીઓ, શાળાના સ્ટાફ બધાએ ખૂબ આનંદભેર, ઉત્સાહભેર આજે ભાગ લીધો છે અને આજે તિલકવાડા ગામની અંદર, તિલકવાડા નગરમાં આજે રેલીનું ખૂબ સરસ આયોજન કર્યું હતું। તેમાં ગામ લોકોથી માંડીને સર્વે મિત્રોએ જે સાહસ સહકાર આપ્યો છે તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજો એક સંદેશ કહેવા માંગીશ કે અમારા તિલકવાડાની અંદર, નર્મદા જિલ્લાના તિલકવાડા ગામમાં નર્મદા નદી ખૂબ વિશાળ અને પવિત્ર નદી હોવા છતાં પણ અમે પ્રકૃતિનું અને પર્યાવરણનું ધ્યાન રાખી અને એક તપેલાની અંદર પાણી ભરી અને શ્રીજીનું વિસર્જન એ તપેલાની અંદર પાણીનું અંદર આપણે શ્રીજીનું વિસર્જન કરેલ છે। જે એક સંદેશ આપવા માંગીશ કે એનાથી પ્રકૃતિ અને પર્યાવરણનું પણ રક્ષણ મળે।